સંત માર્ગ સૃષ્ટિના આરંભથી તે આજ સુધી એક સરખો ચાલ્યો આવે છે. વળી એ અમૂલ્ય જ્ઞાનને સંગ્રહી રાખનાર, પવિત્ર રાખનાર, ભૂલવાલ વગરનો કણ કે સીધો જે પ્રવાહ પારબ્રહ્મ સ્વરૂપમાંથી ચાલ્યો આવે છે, એમાં તો કોઈ ભેદ ભ્રમણા કે જૂઠાણું ચાલતું નથી છે. યુગે 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 વચમાં તેવા અવિદ્યાવાળા અધર્મને પોષણ દેનારા, ધર્મને ઢાંકનારા અને પાપનો ફેલાવો કરનારા વિદ્યા એ અસુરો જ્યારે યુગ પલટો થવાનો હોય ત્યારે અસુરો વધારેમાં વધારે જોર કરે છે, અવિદ્યાને ફેલાવે છે. પરિબળ કળયુગનું કહેવાય છે. પણ એટલા બધા ધાડા વિદેશીઓના રાક્ષસોના આવી ગયા, પણ જે મહામૂળ સનાતન સત્ય ધર્મ છે તેમાં કોઈ દાડો ખામી આવતી નથી કે જરાય ફેર થતો નથી. આપણે એમ લાગે કે અત્યારે હરાહર કળજુગ ભાઈ, અત્યારે ભગવાનની વાત, ભગવાન મળે એ તો ઠેઠ ચોથા પોરામાં, અટાણે નહીં. અટાણે તો બધા પેટ ભરવાના પાપડા વાહવા જેવું, અને કાં ધર્મને પોષવાને માટે ધર્મને આગળ રાખે છે. એ વધારે દેખાય છે કારણ કે પ્રમાણ દેવો કરતા અસુરોનું પ્રમાણ, નહીતર ગણતરી એવી છે કે 33 કરોડ દેવો અને 66 કરોડ રાક્ષસો, એવો શાસ્ત્ર મત છે. એટલે કોઈએ પૂછ્યું કે મહારાજ 33 કરોડ દેવો અને 66 કરોડ રાક્ષસો, અત્યારે તો એ પ્રમાણ પણ ખોટું છે. અત્યારે આખી પૃથ્વીની વસ્તી 4 ગણીને બદલે 6 ગણી થઈ ગઈ છે. 66 કરોડ રાક્ષસને બદલે 366 થઈ ગયા. અરે બાબા, એમાં ખદબદાટ વધી પડ્યો છે. કારણ કે જેનું કાર્ય એવું એને ઉદ્દેશ સુધી એને કામ કરે. અત્યારે 33 કરોડ ને 66 કરોડ 99 કરોડ કહેવાય ને, ખરેખર મનુષ્યની વસ્તી જ 99 કરોડ, એમાં 33 કરોડ દેવ અને 66 કરોડ રાક્ષસ. અત્યારે એમાં જે વધારો દેખાય છે એ બધો 184,000,000 જીવો, જેની ક્યાંય ગણતરી નથી, તે આ વિશ્વમાં વિચરે છે. એટલે કળિયુગ વધારે દેખાય એમાં કાંઈ નવાઈની વાત નથી. શ્રદ્ધા નથી, પ્રેમ નથી, વિવેક નથી,
દયા નથી, ધીરજ નથી, ધારણા નથી, સંતોનો માર્ગ નથી. અરે બાબા કારણ કે બહુ જ ઝાંખો થઈ પડ્યો. 33 કરોડની સામે 33 કરોડ થઈ ગયા. એટલે દૈવી સંપત્તિ બહુ ઓછી દેખાય એમાં નવાઈની વાત નથી. પણ છતાં એટલું યાદ રાખવું કે ગમે તેટલો કલયુગનો જોર લાગતું હોય પણ પૃથ્વીમાં જે નિર્માણ કરવામાં આવ્યું છે તે નિર્માણ ફરે નહીં. અને જે જીવો પલાના આવી ગયા હોય એ સમય આવે 5:33 જ્યારે આ અત્યારની આ વસ્તીમાંથી ખૂટ થઈ જાય ત્યારે તો નથી એવું જ લાગે ને. લાગે 6ઠો 7મો ભાગ હતો એનાથી વસ્તીનો રીદ, એટલે ક્યાંક ક્યાંક ગૂંથવા પડે. એવી પૂંજારામ બાપાએ એને જીવનમાં લહેર આવીને ક્યારેક ક્યારેક આવી વાત નીકળી ગઈ હોય અરે બાબા તો એ આગમ ભાખી દેતા કે ભો શું કરો છોકરાઓ. એકવાર હજી એનું માન વધશે, આપણે જોતા રહીશું ત્યાં. કારણ કે જમીન તો જેટલી હશે એટલી રહેશે, પણ તેને ખેડનારા, સાંભળનારા, મારી કહેનારા ઘણા જ થઈ પડશે. એટલે બહુ ઓછી લાગશે. એક વખત એવો આવશે, બીજો વખત એવો આવશે કે માણસોની સંખ્યા છે એનાથી અનેક ગણી વધી જાય છે. આપણા ઉંમરના પ્રમાણમાં આપણે જે ગામમાં 300 થી 500 માણસની વસ્તી જોતા હતા અરે એ જ ગામમાં 300 થી 500 ની વસ્તીને બદલે 3000 થી 5000 સુધીની વસ્તી છે. હવે ખદબદાટ ન થાય તો પછી થાય શું? એટલે યુગ યુગનું કામ કરે છે. એમાં ભગવાને કંઈ કરતા નથી. એ તો દ્રષ્ટા માત્ર છે. પ્રકાશ આપવો એ એનું કામ છે. અરે બાબા બાકી દૈવ કેટલા, રાક્ષસો કેટલા ને એની ગતિ કેમ થાય ને એ બધું ઓટોમેટિક ગોઠવાઈ ગયેલું જ છે. કોઈને શીખડાવવા પણ, કરવા પણ કે કોઈ એમાં આગળ આવીને વધારી શકે એવું કે ઘટાડી શકે એવું નથી. જ્યારે જ્યારે જે ટાઈમે જે વસ્તુ બનેલી છે તે સમયે તે પ્રકારની વસ્તુ પૃથ્વી ઉપર સર્જાય છે. એટલે પૂજા બાપા એમ કહેતા છોકરાઓ કંઈ પોતું કે ગાયકવાડમાં જમીન લઈ બહુ કિંમતી આમ આખા રાજભાગ તો ફક્ત 20મો દેવો પડે, 15મો દેવો પડે, બાકી બધું આપણું. તેથી ખેતીની ઉપજમાંથી ફક્ત ખેડૂતને ભાગ તો કરે, 6ઠો ભાગ 5મો ભાગ આવે એવું બધું હતું. એટલે એમ થાય કે કળે કાંઈક બાળમાં વ્યા જાય ને તો આપણે ધનાઢ્ય થઈ જાય. એટલે એ જ કે થાય છે તમારી જે ભાવના છે એમાં ખેડૂત અત્યારે જો કોઈ જમીન રાખતું નથી
પણ એવો એ સમય આવશે કે જમીન માટે હડિયાહડી માણા કરશે. રાજાને પ્રજા, ફ્રાંક, ભિખારી ને શ્રીમંત બધાનું ધ્યાન એમાં પડશે. એટલે થયું બધું એમ જ. અત્યારે કોક હજી જમીનના ભાવિક છે ને હવે વધતા જાય છે. અને હજી આપણે જોઈશું ને ત્યાં એ જમીન સંખ્યાબંધ કિંમતી બની જાય છે. પાછો સમય એવો આવશે કે છોકરાઓ ખેડનાર નહીં મળે. ખેડનાર અરે બાબા તો અહીંયા આપણે એમ થાય પણ અહીંયા 2 માણગી ત્યાં 5 હાજર થાય છે. અને બાપા કહે છે તે ઠીક ભાઈ થાય છે. અને ખરેખર એ આપણી નજર સામે થયું. પછી કે ભોં ભોં કરશે બધાય, શ્રીમંત ને ગરીબ, રાજા ને રાંક, ગમે તે વર્ણ, એને વાડી કરવાનું, વાડી જમીન લેવાનો મોહ જાગશે. પૈસા શેમાં નાખવા એ ઉપાધિ મોટી થાય છે. એટલે માં હંગરી દે છે. વાહ વાહ પછી છોકરાઓ તો જે જાગતા ને જાણતા હોય એને કદાચ હાથ ફેરવો થાય ને કરતો પડી રહીએ ને કોઈ વખતે વળી જ્યાં કોઈ ખોદવા જાય ને જડી જાય તો વળી એનું એ છે. ને પછી છેલ્લું એ જમીનનો એટલો મોહ થાય છે એટલે ઘેરે ઘેરે ભોં ભોં કરશે. પણ પાછો એવો જ સમય આવી જાય છે કે આ ખારામાં સપાટ મેદાન પડ્યું છે ને એમાં એકવાર માથા ઢક ખડ એવા થાય છે કે તમારા બળદને ભેંસ્યું ચરવા જાય તો ખોવાઈ જાય છે. અરે બાબા હાંકનાર હશે તો હાંકશે, બાકી જંગલી પ્રાણી એની ઘોડે એ જીવશે. એ બધું થઈ ગયું. પછી છેલ્લે રાજ્ય વિશે એવું વાંચ્યું કે આપણને એમ થાય કે મારું આવું તે કાંઈ થતું નથી. જે રાજાઓના ઘરમાં તિજોરીમાં યાવશ્ચંદ્ર દિવા કરો ત્યાં સુધીના લેખ, વર્ષો નહીં, વર્ષોનું માપ નહીં, જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ રાજ્ય તમારું. એમ આપણા આ રાજાઓના વડવાઓની પાસે લેખ છે. એટલે એ થઈ ગયું. અને એમાંથી પછી જે જબરજસ્ત ઓલોન દોલોન શેખોર સાહિબાન એમ કંઈ કહેતા એ 4 મેરુ આવશે. એ ઘણું લખ્યું છે. એટલે એમાં છેવટે આ કોઈનું રાજ્ય રહેશે નહીં, રાજા રહેશે નહીં. રાજા અને રાણી એવા શબ્દ આપણા છોકરાઓને તો કારણ કે નવીન લાગશે. આ રાજા અને રાણી, ભલે આનામ શું વધારે તે એ રાજા ને એની રાણી મર્યાદાઓની મોટી એ બધું થઈ ગયું. દેવાયત પંડિતના આગમમાં ભાખ્યું છે ને કે આ પ્રમાણે નકલંગ જાગશે, આમ થાય છે ને તેમ થાય છે. કાંકરિયા તળાવે તંબુ તાણશે, 100 ગામની સીમ બંધાય છે. હજી વાત જોવે છે ઘણા. ઓની કોઈ જુનાગઢ ઓની કોઈ કેવું અરે હજી એમના કાન રાખીને બેઠા છે, આંખો રાખીને. આ બધું થઈ ગયું નજર સામે. ઈદ બનાતું નથી, જણાતું નથી. કોઈ કાળે ન થાય ને
એવું થઈ ગયું છતાં આપણને આશ્ચર્ય લાગતું નથી. અને જે મહાપુરુષો લખી ગયા છે એને હજી આપણે આગે આગે વાટ જોઈ છે. બીજી જે રીતિએ સંતો ગાઈ ગયા એમાં કોઈ ફેર ન હોય, પણ આપણે એના અર્થને બરાબર સમજતા ન હોય એટલે આપણે એમ હોય કે હજી તો એ તો બાકી રહ્યું ભાઈ. એટલે આદિ અનાદિથી જે મહાન કિંમતી અને જબરજસ્ત મનુષ્ય હિતનું બ્રહ્મ જ્ઞાન કહીએ કે આત્મજ્ઞાન મશહૂર છે, હરી હરી અજર અમર છે. જુગ પલટે એ જાતું નથી. સતયુગમાં જે વાત થઈ એ જ વાત કળયુગમાં પણ થઈ છે. પ્રથમ યુગથી માંડીને ચારેય યુગની માલિકો સનાતનીને ચાલવાનો માર્ગ તો આદિ અનાદિથી એક જ છે. ચાર ચાર યુગ તેની આ એક જ છે બારી. પણ એ સમજવામાં તો કઈ ગયા જીતી ને કઈ ગયા હારી. હરી બાબા એક એક જ્યોત તેની કળા છે અનેરી. ચાર યુગના ચાર પાઠ તેની આ એક જ છે કનેરી. કઈ કે અલગ પુરુષ કા સોહમ અવતારા સોઈ પછે વો તો ગુરુ હમારા. હદ બે હદમાં તેની છે વાણી, જમી આકાશના એ નિજ પીએ છે પાણી. જેસલજી તમે અમારી સંગે આવ્યા તો એ ધર્મ પાળો, અને પ્રથમ તો મેરુ શિખરથી ગંગાજી વાળો. એટલે લોકો એમ સમજે કે એવું તપ કર્યું તે પૃથ્વી ફાટીને એમાંથી ફુવારો છૂટ્યો હોય છે ગંગાજીનો. એ વખતના માણસો હોય છે તે એને નાહ્યા છે, ની પાણી પીવાય છે. અત્યારે આપણે માટે કાંઈ નહીં. હવે આપણે માટે એવા અજાયબી ભરેલા જબરજસ્ત બનાવો મોટા મોટા પરચા રૂપે જગતમાં થયેલા છે. પણ અનુભવી અને સંતના શબ્દોને ઓળખી એમાં દ્રઢ ભાવ રાખનારા જગતમાં વિરલા છે. એને આ બધું બિલો ચોખ્ખા કાચ જેવું દેખાય છે. હરી બાબા એ કાચની હોંહરવા જુએ કોઈ સંગાતી સત્સંગી આવી જાય, ભાવ થાય, એના ઉપર કૃપા કરી માથે હાથ મૂકી અને એ અરીસો તું ચેતો કરી નાખે, કાચ ફેરવી નાખે. જ્યાં કાચ ફેરવી નાખે ત્યાં તો કાગડા, કૂતરા, બિલાડા, ઊંટિયા, હાથી, ઘોડા 84 લાખ યોનીના જીવો ખદબદે છે. અને જોનારને, પ્રથમ જોનારને સાક્ષાત સ્વરૂપ ઈશ્વરનું જ દેખાય છે. કારણ કે જેની દ્રષ્ટિમાંથી ભેદનો બાદ થઈ ગયો છે, હરી બાબા એને આ કાગડો ને બગલો ને ચકલી ને વીંદડી પતંગ પંખિયા જો બગા જનાવર મનુષ્યથી માંડીને તે અવર જીવો એ બધાએ આ યુગમાં કે ગમે તે યુગમાં જન્મીને જ્યાં સુધી પોતાના સ્વરૂપની ભાન ન થાય ત્યાં સુધી એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારી ખલુ દોસ્તારે કૃપયા પાહિ તરાહિ મુરારી ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે.
હે મૂઢમતે, ગોવિંદનું ભજન કરી લે. હરે બાબા. એ ક્યાં મળે પેલા કે ઇન્દ્રિયોનો સ્વામી ગોલોકની માને કોઈ રહે છે, એને જોનારા તેને એ ગોવિંદ ઓળખાય છે. ગોનામ ઇન્દ્રિયોનો સ્વામી. ઇન્દ્રિયો 9 છે તે બધી પોતપોતાની ફરજ ઉપર કાયમ રહે છે, પણ તેમાંથી એકેયની સ્વસત્તા નથી. એની સત્તા ગોવિંદ છે. જે ગોવિંદને વળગી ગયા એને ઓળખી લીધા, તેને આ સુધારસ પ્રાપ્ત થઈ ગયો અને સૌની સાથે સમાનતા, શરીર રાખતા, ઇન્દ્રિયો રાખતા, હિલમિલ થઈને રહેતા છતાં જમી આસમાનના ફેરે જીવે છે. ક્યાં અસુરોનું રાજ્ય અને સત્તા અને બળ અને તેના કાર્યો, અને ક્યાં દૈવી સંપત્તિના કામો, એ વાદી પ્રતિવાદી તરીકે સૃષ્ટિના આરંભથી તે આજ સુધી ચાલ્યું આવે છે. અને એ તો સૃષ્ટિના નિર્માણને માટે, કાયમને માટે રહેવાનું છે. આપણે તો તેમાં વચનું કા પ્રકાશ પવન છે. હરે બાબા. વચનું કા પ્રકાશ પવન છે, જેમાં સોહમ ચાલે અગમ કા. સોહમ ચાલે અગમ કા. 9 ખંડ ભયા, 9 ઇન્દ્રિયો એ આલોક છે, અને 10મો સોહમ તે પરલોક છે. વચનું કા પ્રકાશ પવન છે. હે વચનનો પ્રકાશ આપણને શેમાંથી થયો? કે વચનમાંથી. હરે. વચન કેને કહેવું? કે સોહમ સોહમ જપો મૈયા શંકરે શબ્દ સુનાયો હૈ. જપો અજંપા જપો ગાયત્રી તો જન્મ મરણ ભય ટાળ્યો હૈ. એ વચનો કા પ્રકાશ પવન છે. એમાં ચાલે સોહમ અગમ કા. મનને ગમ નથી તેમ સોહમ તે પવનમાં ચાલી રહેલ છે. પ્રેમધામ જ્યાં તપે ગુરુ કા વર્ષતરૂપ નિરંજન કા. જેમાંથી કાયમને માટે પ્રેમનો ઝારો ચડી ગયો છે. હરે બાબા. પ્રેમધામ જ્યાં તપે ગુરુ કા વર્ષત રૂપ નિરંજન કા. નિરંજન સ્વરૂપ તેમાંથી પ્રગટ થયું. તે નિરંજનમાંથી, નિરંજન એટલે અંજન વગરનું, જેમાં મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચારે અંતઃકરણ તેમાં કામ કરી રહેલ છે. તે ચારેય મળીને એક, એનું નામ નિરંજન. જેના થકી આ સૃષ્ટિનું નિર્માણ અને કાયમને માટે હસ્તી, તેની હસ્તી રહેવાને માટે જ આ 4 અંતઃકરણોને, 4 અંતઃકરણનું એક જ નિરંજન. વચનું કા પ્રકાશ પવન છે, માં સોહમ ચલે અગમ કા.
प्रेम धाम ज्યાં तपे गुरु का वर्षत रूप निरंजन का। ત્યાંથી પછી એકમાંથી બે, બેમાંથી 52, 52માંથી અસંખ્ય સ્વરૂપો પ્રગટ થયા છે, પણ એ દેવી દેવતા કે સ્વરૂપો નિરંજનનો જ પ્રકાશ છે। वचनों का प्रकाश पवन छे सोहम चले अगम का। प्रेम धाम ज्યાં तपे गुरु का वर्षत रूप निरंजन का। નિરંજનનું સ્વરૂપ એટલે જે આપણે અહંકારથી પર, અહંકાર એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ, ચારેય દેહોની સત્તા જેનાથી ચાલે છે, એટલે જેના બળથી, જેના પ્રકાશથી, એમાં સોહમ ચલે અગમ કા। वर्षत रूप निरंजन का। पद्मा लेकर आसन रखना, पर मुनि मुनि मुद्रा ध्यान धरो। ध्यान करो तो मुनि मुनि मुद्रा नहीं। अरे ओहंग मुद्रा सोम कावे अखंड निद्रा नो आवे। फिर पैगंबर सब हो देवा सोई करता आ मुद्रा की सेवा। ब्रह्मा शंकर गुरु ज्ञानी सोई है मुद्रा का ध्यानी। अनंत करोड़ विष्णु कहावे, एक नहीं कि अनंत करोड़ विष्णु कहावे सोई मुद्रा सु ध्यान लगावे। અત્યારે હજી કોઈ એ મુદ્રા સુ ધ્યાન લગાવે, જો એ પાવે એ ઘર તો મુક્તિ પાવે। अरे बाबा મુક્તિ પાવે તો નિરંજનનું સ્વરૂપ પણ ઓંકારના અડગ સ્વરૂપમાં एकाकार बनी गयो। ये पद्मा लेकर आसन रखना। जे पद सदगुरु ये परखायु ये पद्मा लेकर आसन, एमा आसन राखो। मुनि मुनि मुद्रा ध्यान धरो। मुनि मुनि मुद्रा के ने आपणे कहीं छी कि ओहंग मुद्रा सोम कावे अखंड निद्रा नो आवे। ये मुनि मुनि मुद्रा ध्यान करो। अगम अगोचर मंत्र बढ़ता जय सुन मंडल में शैल करो। पछी तो सुन तो घणे ठेकाणे घणा अर्थो एना करी एने कहेवामां आवे छे, पण जेने त्रीजું शून्य समझाणो ने तेमा भाव थयो, उगावो थयो। ये त्रिवेणी की आगे खड़ा है त्या मेला सब देवन का। सब देवन का दर्शन हो या भोजन पाया अमृत का। हवे भूख प्यासा मिट गई मेरी, जब पिया पियाला अजर का। गुरु भान प्रतापे रोई तुरपत हो गया भूख्या था बहुत दिनों का। बहुत दिन ने भूख हती पण गुरु मळता अने गुरु शिष्यनु एक रूप थता ये बधी भावनी भावट भांगी गई, रखड़पाट मटी गयो। धन्य गुरुदाता धन्य गुरुदेवा। मारा सदगुरु ये शब्द सुनायो। हे परापार पुरुष शब्द स्वरूपे जे घटोघट में गाजी रह्यो छे, तेज आदि अनादि सोहम सोहम जपो मैया। शंकरे शब्द सुनायो है, जपो अजंपा जपो गायत्री जन्म मरण भय टाळ्यो है। ए मुरदास जी महाराज गाय छे। अरे दादा ते भगवान शंकर ने पार्वती ना संवाद मांथी जे नाम दादाश्रीए कृपा करी आपड़ा जेवा नाना अज्ञानी अभूस ने जे बात समझावी ते त्रिपुरारी भगवान श्री शिव अखंडानंदे पार्वती ने नारद जी ना कहवा उपरथी
આ મર્મ સમજાયું. એમ કે છે એમાં તો કે શિવે પાર્વતીને 6 જન્મારા સુધી તો આ મહામંત્રની ખબર પણ પડવા દીધી નહીં, અને કર્મ ધર્મમાં હેત બંધાયું અને 14 લોકના અધિપતિ કરીને સ્થાપ્યા. એને ગતિ 14 લોકની ક્રિયા સુધી સત્તા એની. પણ જે ભૂમિકા ઉપર ભગવાન શંકર આરૂઢ છે, જેનાથી તે મહાદેવ કહેવાય છે, અરે દાદા એની સતીને 7 જન્મારા ભેગા સૂતા, પણ એનો મર્મો જડ્યો નહીં. એ રૂસણું કર્યું ને ઘણી વાત છે કે સતી શું છે કે બાબુ છે એ તમે જાણો છો, અમે તો અજ્ઞાની છે, અબોધ છે. બીજું તો ઠીક, પણ તમને દયા નું આવી. અરે 7 જન્મારા સાથે રહેવા છતાં પણ હું તમારા સંગમાં અંગમાં છતાં મહામંત્ર મહાધર્મથી કે મોક્ષથી વિમુખ આ બધું શું કરવું છે? આ પારા 7 ચડી ગયા એ મારા જન્મ મરણના, અને તમે ભગવાન 7 જન્મારા નાઈ. ત્યારે ભગવાન શંકરને દયા આવી. પગની પેનીથી માથાના શિખર સુધી સનાતન કેને કેવું, સત્ય ધર્મ શું છે, મહાધર્મ ત્યારે સતીને પગની પેનીથી તે માથાના શિખર સુધી એક તત્વ જુદા કરીને સમજાવી અરે બાબા અને આમ મૂકી દીધું કે આ તારું સ્વરૂપ, અને આ જે અત્યારે તું મહારાણી થઈને બેઠી છો એ તારું સ્વરૂપ. મેં મારા સ્વરૂપથી તને અળગી નથી કરી, પણ વાસણ છોટા વસ્તુ મોટી ઠામ વિના નો ઠેરાય. અરે કાચો પારો પરિભ્રમનો છે મારો. હવે શિવ જેવા પાર્વતી રે કે તારું અધિકાર નથી, અને આપણે કેટલા બધા દયાળુ, એનાથી મોટા અધિકારી કે અનઅધિકારી કાંઈ નહીં. ભાઈ દ્યોની એના ભાગમાં છે, અરે બાબા ભજન કરશે ઠીક તો થવા દો. વાહ એટલે એટલા માટે કહી છીએ અમે કે ભાઈ ભગવાન તો તમે જે કર્મ કર્યા છે એના ફળ રૂપે જ આપી શકશે. બીજું એની પાસે અંગત ખજાનું છે જ નહીં. જરૂર આનું લઈને આને દે, આનું લઈને આને દે, એ જ કરે છે. એટલે તમે જે કર્યું છે એ જ તમને મળે છે. નગર તો જાજુ થોડું થાય તો ભગવાને અન્યાય કર્યો કહેવાય ને. નહીં નહીં એક સરખું જ વેચણી હોય ને, આમાં એની ભાગ્ય કહીએ કે એની કમાઈ કહીએ એ પ્રમાણે મળે એટલું જ એના અર્થ કહેવાય કે ભાઈ તમારા ભાગ્યમાં હતું ને તમને મળી ગયું. અહીંથી નથી વધારે ક્યાંથી નીકળે? એમ વાસણ છોટાની વસ્તુ મોટી ઠામ વિના કેમ ઠેરાય? કાચો પારો પરિભ્રમનો સતી
જીરવું કેમ જીરવાય એમ સમસ્યામાં આજ મર્મ આજ ભેદ સદગુરુએ દયા કરીને સમજાવ્યો છે. એમાં કોઈ શંકા કરવા જેવી વાત નથી, પણ વાતના ફેરવવા માટે અર્થોમાં, શબ્દમાં, વાક્યોની રચનાઓમાં જે જુદા જુદા મત પ્રવર્તે છે તેટલું જ બાકી શિવ પાર્વતી કયો તો શ્વાસનો શ્વાસ છે, હરી રાધા કૃષ્ણ કયો તો એ છે, પ્રકૃતિ પુરુષ કયો તો એ છે, શિવ શક્તિ કયો તો એ છે. આદિ અનાદિથી આ બે જ હાજા ડરવા છે. પછી અનેક નામ અને અનેક નામથી તેના દેહવારામાં એની હસ્તી હોવાના કારણના જે લીલાઓ છે એ કાયમને માટે લખાઈ જાય છે. નાના મોટા બુદ્ધિવાન અનુબુદ્ધિવાન પણ પામી શકે એવી સ્થિતિથી મહાપુરુષો રચી ગયા છે. માટે સંત હંસો મહાપુરુષોનો બહુ સમાજ માથે બહુ જ જબરો ઉપકાર છે. જે કામ પંડિતો, વિદ્વાનો, આચાર્યો સંપૂર્ણપણે કરી શક્યા નથી તે સંતોએ ભગવાનની પાસે યાચના કરી અને કૃપા મેળવીને સમાજને શ્રીજી મહા અમૃતનું પાન કરનાર બનાવી દીધી. વાહ વાહ બાબા. જે પદ સ્વર્ગ વૈકુંઠમાં પણ નથી તે પદ મૃત્યુલોકની માલિકો માનવ અવતારમાં એવા સંતો સદગુરુ સ્વરૂપે કે કુદરત રૂપે આવીને સામેથી આ પ્રસાદનું પાન કરાવી કૃતાર્થ કરી ગયા છે. નામનું કે ક્રિયાનું કે વાત કરવાની શૈલીનું કંઈક ફેરફાર થાય, પણ જે રસ્તે જવું છે એ રસ્તામાં તો કોઈ કાળે કશો પણ ફેરફાર થતો જ નથી. માટે ઉલટ સુલટ વાતો ગમે તે થાય, અગર તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચાર અંતઃકરણમાંથી જેના મન એક અહંકાર રૂપી ચોથા